ની અંદર મારી નબળી નાઈટ નો ધણી બની ગઈ હોય ને અને સોંદણ રૂપી દાડ બની ગઈ હોય આ જગ્યાની અંદર અને મારી કાળી વેલ લાગે આ જગ્યાની મારી પાસે એમ કહેવાય ઝીણા 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 માળા બનાવ્યા હોય અને ઈ મારી કાળી વેલ લાગે વિશ્વાસ રાખ્યો હોય ભાવ રાખ્યો હોય અને કદાચ મારી માં શાર બાયુ બોલે એ મારી કાળી વેલ લાગ સાંભળો બાપ આ જગત માથે કદાચ ભલે મારો ભૂવો ન હોય ભલે મારો મજાવર ન હોય ભલે મારો બાનો ન હોય પણ મારી નાયત કદાચ મારી કાળીવેલ નાયત કદાચ બે ઘડી મારી ઉપર વિશ્વાસ રાખે ભાવ રાખે અને કદાચ જો મારી નાયત ને રૂવાડે વાહો કરતા જો પાછી પડું ને તદી બાપ મને પડદુખડી રાજા વીર વિક્રમની દેવી મને શાર દાયું ને ખોટ લાગે હો બાપ પાની અને ભાઈ ચાર બાયુ મારી માં ચાર બાયુ ને ભોવાની જરૂર નથી અને બાનાની જરૂર નથી પણ કદાચ ગરીબ હશે ને ગરીબ જેની પાસે માયા ધન નહીં હોય અને કદાચ આ જગતની માલિપા એમ કહેવાય મારી નાચના ઝીણા ઝીણા બસડા હશે પણ મારી નાચના બસડાની માલિપા આ સેવક હશે ને સેવક માતાજીના એમાં કોઈ બધાય હરખા નહીં હોય જોતી હશે ઈ નબળો હશે ઈ ગરીબ હશે તને તકલીફ હશે મલાઈ મારા સેવ સેવક ગણાય છે કનકભાઈ જગતની માલિપા આ જગ્યા જતી રહેશે ને એમ કહેવાય સેવ સેવકો તો ગણાય છે પણ થોડી મૂડી હોય છે 20-25 જણા હશે પણ 20-25 જણાની માલિપા કદાચ બધાય હરખા નહીં હોય ભાઈ સેવ સેવક બધાય હશે પણ 20-25 જણાની માલિપા બધાય હરખા નહીં હોય અમુકે ભાગ આપ્યો હશે અમુકે પૈસા આપ્યા છે અમુકે નહીં આપ્યા હોય અને જે નબળો હશે ને ભાઈ એ હું કેતો હોય છે માયા નથી મારી પાસે ધન નથી મારી માં શાર બાયુ દેવા મારી પાસે નથી નાચનો બાલડો કે છે એમાં તને દેવા હાટો થઈ મારી પાસે માયા નથી ધન નથી અને હું નબળ છું આ જગતને નથી દેખાતું તને દેખાય છે
પણ તઈ મારી કાળીવેલ નાચના બસડાને એમ કહેવાય મારી માં શાર ભાઈ હું કે છે એ મારા બસડાવ બે ઘડી મારી શાર ભાઈ માથે વિશ્વાસ રાખે અને કદાચ જો એના ખજીને ખોટ પડવા દઉં ને તેથી બાપાને ઉજળના ઝાપાની દેવી શાર ભાઈને ખોટ જગતની માલિકા મને શાર ભાઈ ને હું હાથ કરો હે અમારા 20-25 જણાનો કદાચ ગ્રુપ હશે ને એમાં કોક નબળો હશે એની પાસે માયા નહીં હોય ને તો એને કદાચ તમે એને બોલ જબરદસ્તીથી એની પાસે માંગતા નહીં હો કારણ ઈ જે કાંઈ પૂગે ફૂલની પાકડી 1 રૂપિયો આપે 2 રૂપિયા આપે ને તો લઈ લેજો પણ એનું આહુડું પડવા દેતા નહીં અને કદાચ જો એનું દુખ્યું આહુડું મને શાર ભાઈ ને સારું ન લાગે ભાઈ મારી રાજનું દુખ્યું જાહું એ મને શાર ભાઈ ને સારું લાગે નહીં સારું લાગે જોજો આ જગ્યા માથે મારી બધી નાય ધરખી છે અને આ ઢાકની જગ્યા માથે કદાચ મને શાર ભાઈ ને હાથ કરો અને મારી કાળીવેલ નાય માથે કદાચ સમયનો સમય વ્યો જાય અને કદાચ કોઈ કાળ સોગડિયા માથે ફરતા હોય અને કદાચ જો મારી કાળીવેલ નાય માથે કાળ સોગડિયા ફરતા હોય અને કાળનો મહાકાળ બની એને મારી નાખ્યો નહીં ને તો તમને ઉજળના ઝાપાની દેવીને શાર ભાઈને ખોટ લાગે બાપ વાતો કરવા બેહી જુગના જુગ માથેથી રાજ વીતી જાય કનકભાઈ આ દેવી છે ને એક દિન સમય આ જગ્યા માથે એમ કહેવાય આ જગ્યા માથે કાંઈ નહીં હોય પણ વર્ષોના વર્ષો વીતી ગયા હશે વડવાઈ આ જગ્યા માથે માને બેહાડી હશે પણ ત્યારે આવા મારી કાળીવેલ નાચના બસડા એમ કહેવાય નાના નાના હશે ભાઈ અને રમતા 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 એ ઢાકની જગ્યા માથેથી એમ કહેવાય રમતા 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 જગ્યા માથે આવી ઉભા રહી ગયા અને જગત માથે આવી જ્યાં જોવે મારી માં શાર ભાઈનો થાનક તો એને ઓળતો થાય પણ કેવો થાય હે બાપ જેની તરખણી માથે આપણે પડ્યા સહી આપણે ધંધા પાણી કરી સહી આપણે ધન દોલત છે મેડિયું મોલાયતું છે આપણા ખજીને ખોટ નથી પણ જેને આપણને દીધું છે એના આશરો અહીંયા નથી અને એક ખોખલો મઠ છે તો માનો આપણે એક મઠ બનાવવો છે આ જગ્યાની માલિકા તો મારી માં શાર ભાઈ તું દેતી હોય ને આપ્યા હાલી તો અમારા જગ્યા માથે તારું નિર્માણ કરવું છે મંદિરનું પણ તઈ મારી નાચ એમ કહેવાય કે આ જગ્યા માથે આપણા દેવી પૂજક તો માને આપણી કાળી વેલ તો માને
પણ કદાચ લોકના દીકરા જગ્યા માથે આવી મારી માં ચાર બાઈને પોકાર કરે ને તો એમ શું કહેશે કે કદાચ મારા બાલુડો આ જગ્યા માથે આવી હાથ કરે અને જો કદાચ એને ખમામાં ખામી લાવવા દઉં ને તો બાપને લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ ને ખોટ લાગે હા ભાઈ ખોટ લાગે હા ભાઈ બોલ્યા ચાર ભાઈ માતની રખા દાદા